રેન્ચો કેવું લાગ્યું? એકદમ ચકાસ. મજા આવી ને? યે! જોયું ને મિત્રો, પરફોર્મન્સ નાના નાના બાળકો પણ આપણું કેવું સરસ પરફોર્મ કરે છે. તો હવે તમે રેન્ચોને તો મળ્યા? ના જીજુ, કોઈ મળવા નથી આવ્યું. બધા અહીંયા જ બેઠા છે. કોઈ બેક સ્ટેજ નતું આવ્યું. તો કોઈ થોડા તારા માટે બેક સ્ટેજ આવવા નવરા હોય? તો શું કહો છો કે મળવા નથી આવતું? આવશે આવશે રેન્ચો. તો વાંધો નહીં હો, આવજો બધાય. તો મળીએ મારા બીજા એન્કરને, રિયા ઓબેરોય. હાય લા, રેન્ચો પ્લસ રિયા. કિયા કિયા ક્યા કિયા રે કરમ. કિયા કિયા રે કરમ. સો વેલકમ રિયા ઓબેરોય. રિયા વિશે એટલું કહીશ, રિયાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું છે MBA, અને એ હાઈ પ્રોફાઇલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તો જીજુ, રિયાને કેમ બોલાવી? આ વખતે આપણે ઈ શોને સોશિયલ મીડિયાએ Hello guys, how are you? Just a minute. વાહ જીજુ, સરસ છો. એન્કર છે, દીદી કે છે. દીદી, મારી દીદી છે હો. કહી દઉં જીજુ શું કરે છે અહીંયા? હા ખબર છે. આમ તો રેન્ચોને મારા માટે મોકલેલો છે કે ફેશન શો આવે છે ને બધી આખી ઇવેન્ટ છે, તો મારું ધ્યાન રાખવા માટે. પણ ખબર નહીં મારું ધ્યાન રાખવા માટે મોકલેલો છે કે મારા ઉપર ધ્યાન રાખવા માટે. હા, એ તો ખબર પડશે આગળ જતા હો. તો રિયા માટે એટલું કહીશ, રિયાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તો મેં જે રીતે વાત કરી એ રીતે કે આ વખતે ઈ શોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલને એક્સપાન્ડ કરવા માટે એમની સાથે કોલેબ કરેલું છે. તો એ પણ આપણી સાથે એન્કરિંગમાં આપણો સાથ આપશે. જીજુ, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શું શીખવાડે એમાં? વડોદરાની કઈ યુનિવર્સિટી હોતી હોય? બળદગાડાની નહીં, ઓક્સફર્ડ યુનિવર્સિટી છે. હા તો એ જ કહું છું. વડોદરાની કઈ યુનિવર્સિટીમાં શું શીખવાડે? વાસીદું કેમ કરવું, છાણા કેમ થાપવા, હળ કેમ હલાવવું? હવે એવું ન શીખવાડે, એ તને નહીં સમજાય. હવે રેન્ચોને અને રિયાને આપણે નેક્સ્ટ પરફોર્મન્સમાં ફરીથી પાછું ઇન્ટ્રોડ્યુસ કરશું. ત્યાં સુધી જોઈએ આપણા નેક્સ્ટ પરફોર્મન્સ બાય નેત્રા મારકણા, એન્ડ સોંગ ઇઝ ટમટમ. சிரிப்பு இல்லம்
வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில சித்திரமே நினைப்பா வந்து சக்கரம் சுத்துற அத்தரை கொட்டு நிறத்துனவே கேட்டு கிழக்கு